પાણીની વચ્ચે આ યોગાના દ્રશ્યો જમ્મુ કાશ્મીરથી તમે જોઈ રહ્યા છો, જ્યાં ઠંડકની વચ્ચે એ પાણીની વચ્ચે કેવી રીતે ઝઝૂમવું તમારે એ પણ યોગ તમને શીખવાડે છે. અને પાણીની વચ્ચે યોગા કરતા ત્યાંના સ્થાનિક લોકો છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. એટલે કે અલગ અલગ જગ્યાએ ક્યાંક પાણીમાં, ક્યાંક ઠંડકની વચ્ચે, તો ક્યાંક સેનાના જવાનો છે એ યોગ કરી રહ્યા છે, તમામ નેતાઓ છે એ યોગ કરી રહ્યા છે. યોગ દિવસમાં સૌ કોઈ જોડાયા છે. યોગ એટલે શું એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છે. યુજનો અર્થ જોડવું અથવા એકતા છે. એટલે એક સાથે તમામ લોકોને જોડી શકે તો એ છે યોગ. અમિત શાહ આજે અમદાવાદમાં તેમની હાજરી છે. ગૃહમંત્રી અમિત શાહ અત્યારે અમદાવાદમાં યોગ કરી રહ્યા છે. આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. તેમની સાથે પણ લોકો જોડાયા છે જેઓ યોગ કરી રહ્યા છે. જોકે આ તમામ લોકો જેટલા પણ ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ, એ તમામ લોકો દરરોજ પોતાના જીવનમાં યોગને એક અડધો એક કલાક કોઈ આપી રહ્યું છે અને સ્વસ્થ રહી રહ્યું છે, નિરોગી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં હસવું પણ એક યોગ છે. તો આ જવાનોના દ્રશ્યો લદ્દાખથી, જ્યાં અદ્ભુત નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. વર્દીમાં સજ્જ સેનાના જવાનો છે, જ્યાં ઠંડીની વચ્ચે પણ યોગ કરવાનું નથી ભૂલતા. હાથમાં બંદૂક છે, પણ એ બંદૂક ઉપાડવા માટેની એ તાકાત છે, તો એ તાકાત આ યોગ આપે છે. એક સાથે તમામને જોડીને રાખતા આ યોગ છે, જે સૌ કોઈ અત્યારે યોગ કરી પોતાને નિરોગી અને સ્વસ્થ રાખી રહ્યું છે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી અત્યારે જોવા મળી રહી છે. તો ઐતિહાસિક રેડ રોડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કોલકાતામાં થઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ સાથે ધારાસભ્ય પાયલ કુકરાણી પણ એમની સાથે છે, જેઓ અત્યારે યોગ દિવસમાં હાજરી આપી રહ્યા છે. તો યોગ કરાવવા માટે યોગ એક્સપર્ટ પણ ત્યાં પહોંચ્યા છે. ओके नाउ स्पॉट वेल डन. अब थोड़ा सा ट्विस्ट हो जाइए. क्या बात है, क्या बात है. वेल डन, वेल डन. अब हम आते हैं नाउ द अदर वे. वेल डन. गिर जाएगी बच्ची यार. यस, वेल डन, वेल डन. શિલ્પા શેટ્ટીને તમે જોઈ રહ્યા હતા થોડી વાર પહેલા. અને હવે પછીના આ દ્રશ્યો લદ્દાખથી છે, જ્યાં સેનાના જવાનો યોગ કરી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ પ્રમુખ, જેઓ અત્યારે યોગ કરી રહ્યા છે. તો આ સાથે જ અનેક નેતાઓ, અભિનેતાઓ છે એ પણ યોગ દિવસમાં જોડાયા છે. તેઓ પણ યોગને પોતાના જીવનનું એક ઘરેણું માનીને આગળ વધી રહ્યા છે. 8 અંગોનું સંયોજન એટલે આ યોગ છે. યોગ શબ્દ સંસ્કૃત ભાષાના યુજ ધાતુમાંથી આવ્યો છે, જેને આટલું મહત્વ આપવું એ ખૂબ જરૂરી છે. કારણ કે જીવનમાં સૌથી વધારે કોઈ મહત્વ હોય તો એ નિરોગી રહેવું છે, પોતાની જાતને સ્વસ્થ રાખવું જરૂરી છે, અને એટલા માટે જ યોગ કરવા જરૂરી છે. શરીર, મન, આત્મા અને પરમાત્માની એકતાનું મિલન જો થતું હોય તો એ યોગમાં થાય છે. કે તમે આ બધી જ વસ્તુઓને એક સાથે મેળવી શકો છો. માત્ર શારીરિક વ્યાયામ નથી આ મનની શાંતિ છે. જીવનમાં મનની શાંતિ જોઈતી હોય, ભાગદોડમાંથી તમે ક્યાંક શાંતિ ઈચ્છી રહ્યા છો, તો તમારે દિવસ દરમિયાન એકવાર આ યોગ કરવા જોઈએ. જીવન જીવવાની સંપૂર્ણ કળા આ યોગ તમને શીખવાડે. તમે દિવસમાં અડધોથી 1 કલાક સુધીમાં યોગ કરો, તમને મનની શાંતિ મળશે. તો પાણીની વચ્ચે લડત આપતા ઇન્ડિયન નેવીના જવાનોને તમે જોઈ રહ્યા છો, જે પાણીની અંદર અત્યારે યોગ કરી રહ્યા છે, જે 24 કલાક, મહિનાઓ સુધી પાણીની વચ્ચે ઝઝૂમતા હોય છે, લડત આપતા હોય છે, દેશને સુરક્ષિત રાખતા હોય છે. એ જવાનો અત્યારે પાણીની અંદર જઈને યોગ કરી રહ્યા છે. એમની તાકાત તમે આ જોઈ રહ્યા છો. આ યોગથી મળેલી આ તાકાત છે, જ્યાં પાણીની વચ્ચે
પણ તમને યોગ શીખવાડે છે, એ તાકાત પણ તમને યોગ શીખવાડે છે. અને વધુ એક આ દ્રશ્યો તમે લદ્દાખથી તમે જોઈ રહ્યા છો, જ્યાં સેનાના જવાનો છે. લદ્દાખનું દ્રાસ, જ્યાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે, જ્યાં 12 મહિના 24 કલાક બરફની વચ્ચે રહેવાનું હોય છે, ત્યાં જવાનો અત્યારે યોગ કરી રહ્યા છે. એટલે કે યોગ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી તમામ લોકો માટે, નાના વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિ સુધી, ગરીબથી લઈને અમીર સુધી તમામ લોકો માટે યોગનું મહત્વ એટલું જ છે. દરેક વ્યક્તિએ યોગ કરવા જોઈએ, યોગને પોતાના જીવનમાં એક ભાગ બનાવી લેવો જોઈએ. દરરોજ યોગ કરો, જેથી કરીને તમારી શ્વસન પ્રક્રિયા છે, તમારી પાચન પ્રક્રિયાઓ છે, એ સ્વસ્થ રહે અને એના જ કારણે તમે નિરોગી રહી શકશો. તો લદ્દાખના દ્રાસથી આ અદ્ભુત નજારો આપને બતાવી રહ્યા છે, જ્યાં ચારે કોર પર્વત અને એની ઉપર માત્ર ને માત્ર બરફની ચાદર છવાયેલી છે અને વચ્ચે જવાનું એ યોગ કરી રહ્યા છે. આવા દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે. વિશ્વભરમાંથી એવા 2400થી વધારે શહેર છે જ્યાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. શાળાઓમાં પણ યોગ દિવસની ઉજવણી છે, તો સાથે જ જમ્મુ